તો દર્શક મિત્રો, આ જે મુદ્દા પર ચર્ચા આપણે આગળ વધારીએ છીએ, જયદેવસિંહ આપણી સાથે ચર્ચામાં જોડાયા છે. જયદેવસિંહ ચુડાસમા, જેઓ ઇન્વેસ્ટર પોઈન્ટ ફાઉન્ડર છે, જેઓ અમારી સાથે ચર્ચામાં જોડાયા. જયદેવસિંહજી, સૌથી પહેલાં તો સવાલ એ થઈ રહ્યો છે કે આ પ્રકારનું જે સમીકરણ જોવા મળ્યું કે એક્ઝિટ પોલના આંકડા કંઈક આવે, માર્કેટમાં એની અસર પડે, માર્કેટ અપ જાય અને પરિણામ આવે એટલે માર્કેટ ડાઉન જાય છે, આની પર જે ખુલાસો કરવામાં આવે તેમાં આપની પહેલી પ્રતિક્રિયા? બિલકુલ. અત્યારે જે રાહુલ ગાંધીજીની પ્રેસ કોન્ફરન્સ હતી અને તેમણે જે આરોપ કર્યા, તો તેને હું થોડુંક ડિટેલમાં સમજાવવા માગીશ. કારણ કે અત્યારે 6 જૂનના રોજ તે આરોપ કરી રહ્યા છે, તેની જગ્યાએ જ્યારે આ વાત થઈ ત્યારે તેમણે ફરિયાદ કરવી જોઈએ, અને તે પણ ઇલેક્શન કમિશનરને. કારણ કે સંવિધાન પદ પર બેઠેલા નેતાઓ જ્યારે કોઈ પણ વાત કરે અને તે પણ ઇલેક્શન ટાઈમ પહેલાં, તો તમારે ચૂંટણી કમિશનને ફરિયાદ કરવી જોઈએ. અને તેને લઈને હું કહીશ કે વડાપ્રધાન શ્રી, ત્યારબાદ વિદેશ મંત્રી, ગૃહમંત્રી અને ફાઇનાન્સ મિનિસ્ટર, આ ચારે ચાર નેતાઓએ શેરબજારને લઈ અને અગાઉથી એક ટિપ્પણીઓ કરી હતી કે શેરબજાર રિઝલ્ટ આવશે ત્યારે ખૂબ જ પોઝિટિવ રહેશે. તો આ વાત જે છે તે વ્યાજબી ન ગણી શકાય, અને તેમણે તે જ સમયે ચૂંટણી કમિશનને ફરિયાદ કરી હોત તો તે વ્યાજબી હતું. પણ 6 જૂનના રોજ આવી અને હવે વાત કરે તે વ્યાજબી નથી. પણ અને જી, શેર બજારમાં મોટા કૌભાંડ અંગે રાહુલ ગાંધી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. और इसमें करोड़ों युवा हैं जो ईमानदार हैं. तो नरेंद्र मोदी जी ने, अमित शाह जी ने आपको मैसेज दिया कि 4 तारीख को स्टॉक मार्केट आसमान छुएगी, और आपने उन पर भरोसा किया. मगर सच्चाई ये थी कि नरेंद्र मोदी को मालूम था कि 4 जून को स्टॉक मार्केट आसमान नहीं छुएगी. 4 जून को स्टॉक मार्केट का जबरदस्त नुकसान होने जा रहा है, क्योंकि उनके पास इंटेलिजेंस की रिपोर्ट थी और बीजेपी का जो इंटरनल असेसमेंट था 220 सीट का, वो उनके हाथ में था. तो मेरा ये सवाल है, और मैं आपसे इन्वेस्टर से कहना चाहता हूं कि आपको जो चोट पहुंची है, जो आपको दर्द हुआ है, वो चोट नरेंद्र मोदी जी और अमित शाह के बयान ने आपको पहुंचाई है. और हजारों करोड़ रुपए किसी ना किसी ने चोरी किए हैं. वो आपके जेब से गए हैं, रिटेल इन्वेस्टर्स के जेब से गए हैं. तो मैं चाहता हूं, आपके लिए बोल रहा हूं, मैं आपके लिए बोल रहा हूं कि इन्वेस्टिगेशन होना चाहिए. पता लगाना चाहिए कि प्रधानमंत्री जी ने, होम मिनिस्टर ने आपको ये गलत इंफॉर्मेशन क्यों दी, और ये कौन लोग हैं, इन्वेस्टर्स जो हैं, फॉरेन इन्वेस्टर्स हैं, जिन्होंने इस दिन फायदा उठाया. ये देखिए ग्राफ है, ये रेड चार्ट जो है, इसको देख लीजिए. ये नॉर्मल ट्रेडिंग है, ये नॉर्मल ट्रेडिंग है, ये ग्रे वाली नॉर्मल ट्रेडिंग है, और ये जो ट्रेडिंग है ये अबनॉर्मल ट्रेडिंग है, ये 2-3 गुना है, और फिर ये हुआ है नुकसान. तो ये नरेंद्र मोदी जी और अमित शाह से मैं पूछ रहा हूं कि आप में इसमें आपका क्या रोल था, और रिटेल इन्वेस्टर्स के लिए पूछ रहा हूं, आपकी मदद के लिए, आपकी मदद करने के लिए पूछ रहा हूं, और इन्वेस्टिगेशन होगा तो आपके लिए होगा. धन्यवाद, शुक्रिया. પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જી, જે રીતે 4 જૂનના રોજ શેરબજાર ક્રેશ થયું તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું કે મોટું સ્કેમ થયું છે. જયદેવસિંહજી, આપને પૂછવા માંગુ છું કે આ મોટા સ્કેમની વાત અને 30 લાખ કરોડ રૂપિયાનો આંકડો જે મૂકવામાં આવ્યો છે, એમાં કેટલી તથ્યતા આપને લાગી રહી છે? બિલકુલ. જે આરોપ મૂકવામાં આવ્યો છે તેની કોઈ તથ્યતા ના ગણી શકાય. કારણ કે હું કહીશ કે 1 તારીખના રોજ એક્ઝિટ પોલ આવ્યા હતા, તે દિવસે શનિવાર હતો અને તે દિવસે બજાર બંધ હતું. અને એક્ઝિટ પોલમાં જે નિષ્કર્ષ આવ્યો તેનું જે એક રિફ્લેક્શન સોમવારે જ્યારે બજાર ઓપન થયા ત્યારે જોવા મળ્યું. અને તે દિવસે સેન્સેક્સ અને નિફ્ટી જબરજસ્ત મજબૂતાઈ સાથે ક્લોઝ થયા હતા, અને સેન્સેક્સ નિફ્ટીમાં જબરજસ્ત તેજી જોવા મળી, અને સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખર ઉપર બંધ થયા હતા. બિલકુલ. તો રાહુલ ગાંધીજી જે કહી રહ્યા છે તે એવી વાત કહી રહ્યા છે કે સોમવારે જે લાઈફ ટાઈમ હાઈ ઉપર બજારો બંધ થયા, અને ત્યાર પછી મંગળવારના રોજ જે રીતે ચૂંટણીના ઓરિજિનલ પરિણામ આવ્યા તો તે એક્ઝિટ પોલ કરતાં વિપરીત આવ્યા હતા, અને તેના કારણે શેર બજારમાં કડાકો જોવા મળ્યો હતો. તો મંગળવારના દિવસે જે બજાર ક્લોઝ થયું તો તેની વચ્ચેનો જે તફાવત છે તે 30 લાખ કરોડ રૂપિયાનો છે. મતલબ કે સોમવારના રોજનું જે
એન્ટાયર શેર માર્કેટનું જે માર્કેટ કેપ હતું તે અને ત્યાર પછી મંગળવારના રોજનું ભારતીય શેર બજારનું જે માર્કેટ કેપ હોય તેની વચ્ચેનો જે તફાવત છે તેને તેઓ બતાવી રહ્યા છે. તો તે કોઈ શેર બજારનું કે રોકાણકારનું કોઈ નુકસાન ન ગણી શકાય, કારણ કે તે અનરિયલાઇઝ ગેઇન લોસની વાત છે. તો તે વ્યાજબી બિલકુલ નથી. અને ત્યાર પછી હવે પછીના જે 2 દિવસ છે, જયદેવભાઈ શોર્ટમાં જે એમણે કીધું રીટેલ રોકાણકારોને નુકસાન ખરું કે નહીં? રિટેલ રોકાણકારોને કોઈ પણ નુકસાન ન ગણી શકાય, કારણ કે સોમવારના બંધ ભાવથી શેર બજાર બંધ થયું અને મંગળવારના રોજ રિટેલ રોકાણકારોએ તેમના શેરમાં વેચાણ કર્યું હોય તો જ નુકસાન ગણી શકાય. તો તે નુકસાન 30 લાખ કરોડનો જે આંકડો બતાવે છે તે તો બિલકુલ ન ગણી શકાય. ઓકે જયદેવભાઈ, અત્યારે માર્કેટની જે આપણે ચર્ચા કરતા હતા ત્યારે હાલના સમયમાં આપના મતે નિફ્ટી, સેન્સેક્સ અને બેંક નિફ્ટીમાં મહત્વના લેવલ આપના મતે કયા? બિલકુલ, આજે નિફ્ટીની વીકલી એક્સપાયરી હતી અને તેની વચ્ચે ભારતીય શેરબજારમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી છે. અને નરેન્દ્ર મોદીની જે 3જી ટર્મની ગવર્મેન્ટ છે તે આગામી સમયમાં તેનું ગઠન થવા જઈ રહ્યું છે. તો તેમાં થોડુંક પોઝિટિવ આઉટકમ આવતા આજે ભારતીય શેરબજારમાં થોડોક સાનુકૂળ માહોલ જોવા મળ્યો હતો. અને સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટી, સ્મોલ કેપ ઇન્ડેક્સ અને મિડ કેપ ઇન્ડેક્સ તમામ ઇન્ડાઇસીસમાં આજે ગ્રીન ઝોનમાં ક્લોઝિંગ થતું જોવા મળ્યું હતું. અને સેન્સેક્સ અને નિફ્ટીની જો વાત કરવા જઈએ તો તે લાઈફ ટાઈમ ઉત્તમ સ્તરથી હવે 1 કે 1.5% જ નીચે ટ્રેડ કરી રહ્યા છે. મતલબ કે મંગળવારના રોજ ભારતીય શેરબજારમાં જે ઘટાડો આવ્યો હતો ત્યાર પછી 2 દિવસમાં 75થી 80% જેવી રિકવરી આજે ભારતીય શેરબજારમાં જોવા મળી રહી છે. બિલકુલ જયદેવભાઈ, હવે એક્સપર્ટ ઓપિનિયન અંગેની વાત કરીએ તો 5 સવાલ થઈ રહ્યા છે, જેમાં સવાલ નંબર 1 એ છે કે તમારી પસંદગીનો પ્રથમ સ્ટોક કયો છે અને તેના માટે તમે કેટલો ટાર્ગેટ આપ્યો છે? બીજું, બિલકુલ આજે એક્સપર્ટ ઓપિનિયનમાં મારી પસંદગીના કુલ 5 સ્ટોક છે, જેમાં મારો પહેલો જે સ્ટોક છે તે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપની બાયોકોન ઉપર છે. બાયોકોનના શેરમાં નોંધપાત્ર વોલ્યુમના વધારા સાથે ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે. અને વચ્ચેના સમયમાં જ્યારે બજારમાં પેનિક જોવા મળ્યું ત્યારે પણ તેમાં સ્થિરતા જોવા મળી હતી. તો આ કંપનીમાં હું 450 રૂપિયાના ટાર્ગેટથી ખરીદીની સલાહ આપું છું. ત્યાર પછીનો મારો બીજા નંબરનો જે સ્ટોક છે તેનું નામ ABSL AMC છે. કુમાર મંગલમ બિરલા ગ્રુપની આ ફ્લેગશિપ કંપની છે. આ કંપનીનો જે IPO આવ્યો ત્યારે તે 712 રૂપિયાના ભાવથી આવ્યો હતો અને હાલમાં આ કંપની IPOના પ્રાઇસ કરતાં પણ નીચા ભાવે ટ્રેડ થઈ રહી છે. અને હાલમાં હું તેમાં ખરીદીની સલાહ આપું છું. તેમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 800 રૂપિયાનું રહેશે. બિલકુલ, ત્રીજા નંબરનો જે મારો સ્ટોકની આપણે વાત કરીએ, એક્સપર્ટ ઓપિનિયન જે સ્ટોકની વાત કરીએ છીએ એમાં જયદેવભાઈ આ જે સ્ટોકનો બંધ ભાવ છે તે પ્રમાણે આપના એક્સપર્ટ ઓપિનિયન તરીકે શું હવે આગામી દિવસોમાં અસર જોવા મળી શકે છે? બિલકુલ, હવે પછીનો મારો ત્રીજા નંબરનો જે સ્ટોક છે તે મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર ઉપર છે. અને આ સ્ટોકમાં હું હાલના લેવલથી ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 6000 રૂપિયાનું છે. જી, અને ચોથો સવાલ થઈ રહ્યો છે કે ચોથા નંબર પર આપ કયા સ્ટોકની સલાહ આપો છો અને તેમાં ટાર્ગેટ શું રહેશે જયદેવભાઈ? બિલકુલ, હવે પછીનો ચોથા નંબરનો જે સ્ટોક છે તેનું નામ છે વાબગ અને આ કંપની હાલમાં 1078 રૂપિયા ઉપર ટ્રેડ થઈ રહી છે અને તેમાં હું 950 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું. તેમાં મારું આગામી સમયનું ટાર્ગેટ છે તે 1500 રૂપિયાનું રહેશે. બિલકુલ, અને અન્ય સવાલની વાત કરીએ તો તમારા મતે 5મા નંબરે કયો સ્ટોક છે જેમાં તમે રોકાણની સલાહ આપો છો અને સ્ટોપ લોસ અને ટાર્ગેટ શું છે? બિલકુલ, હવે પછીનો 5મો અને અંતિમ સ્ટોક છે તેનું નામ તે કેમિકલ સેક્ટરમાંથી આવે છે અને તેનું નામ છે સુમિતોમો કેમિકલ, જેનો બંધ ભાવ હાલમાં 479 રૂપિયાનો છે અને તેમાં હું 400 રૂપિયાના સ્ટોપ લોસથી ખરીદીની સલાહ આપું છું અને તેમાં મારું આગામી સમયનું જે ટાર્ગેટ છે તે 650 રૂપિયાનું રહેશે. બિલકુલ, જયદેવભાઈ જે સ્ટોક્સ અંગે ચર્ચા કરી તેમાં આપનું કોઈ કંપનીમાં રોકાણ ખરું? બિલકુલ, આજે મેં જે કાંઈ પણ સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી, પણ મારા પરિવારનું રોકાણ હોઈ શકે છે અને જે તે સ્ટોક અંગેની ભલામણ મેં મારા ગ્રાહકોને પણ કરી હોઈ શકે છે. બિલકુલ જયદેવભાઈ, આ ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા. તો દર્શક મિત્રો, વ્યાપાર સમાચારમાં હવે જોઈએ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે આવતીકાલનું માર્કેટ. શુક્રવાર તારીખ 7/6/2024 મૃગશીર્ષ નક્ષત્ર છે અને મિથુન રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર, યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરી કરીએ તો બજારની સંભાવના મંદી તરફી એટલે કે ડાઉન ટ્રેન્ડ રહે તેવું લાગી રહ્યું છે. બજાર સમય સવારે 11 થી 12 દરમિયાન બજારમાં નકારાત્મક વલણ થોડુંક વધુ જોવા મળે.
વોલ્યુમ પણ થોડુંક ધીમું પડી જાય તેવી પણ કેટલીક ધારણા લાગી રહી છે. ફૂડ, ડેરી, ફાર્મા, કેમિકલ્સ, ફિલ્મ જેવા સેક્ટરમાં મૂવમેન્ટ થોડીક વધુ આવે, ચહલ પહલ વધુ આવે તેવું બનવા જોગ છે. ચણા, કપાસ, ગુવાર ગમ, ગુવાર સીડ, જવ જેવી વસ્તુઓમાં મૂવમેન્ટ વધુ આવે. એમાં પણ સવારના સમય જે છે એ 10:15 થી 11 દરમિયાન મૂવમેન્ટ થોડી વધુ દેખાય. ગોલ્ડ, સિલ્વર અને નિકલમાં પણ મૂવમેન્ટ વધે. રાત્રે 8 થી 9 દરમિયાન અચાનક ચહલ પહલ વધુ દેખાય, ક્ષણિક ઉછાળા દેખાય તેવી પણ જ્યોતિષીય ધારણા લાગી રહી છે.